12મી માર્ચ 1930 ને તો આજે 94 વર્ષ થયા. એટલે તે સમયની 12મી માર્ચે જ્યારે મહાત્માએ સાબરમતીથી પ્રસ્થાન કર્યું ત્યારે કદાચ હું એ માનું છું કે આ પ્રદેશમાં દાંડી કે આના આસપાસના વિસ્તારમાં કદાચ એની કોઈ જ અસર નહોતી. જેમ જેમ કૂચ આગળ ચાલતી ગઈ, પ્રચાર વધતો ગયો, તેમ તેમ લોકોમાં જાગૃતિ આવતી ગઈ. એટલે જ્યારે યાત્રા સુરત જિલ્લામાં પ્રવેશી, તે વખતે સુરત જિલ્લો, ત્યારે સુરત જિલ્લો બહુ જાગૃત હતો, ખાસ કરીને દેસાઈ લોકો અને વણિક વાણિયા લોકો. અને એને કારણે લોકોમાં ધીરે ધીરે ગાંધીની વાત ને ગાંધીના સત્યાગ્રહનો પ્રચાર વધતો ગયો. ગાંધીની સાથે એક દિવસ જ્યાં પડાવ હોય તેના આગલે દિવસે એક ટુકડી પહોંચી જતી હતી. એ ટુકડીનું નામ કંઈ એ લોકોએ વાનર સેના કે એવું કંઈ આપેલું. તે ટુકડી આગલે દિવસે ગામમાં પહોંચી જઈને ગાંધીની બધી વ્યવસ્થા, ક્યાં સભા રાખવી, ક્યાં પ્રાર્થના કરવી, ક્યાં રહેવું, ક્યાં ઉતારો, એ બધું એ લોકો ગોઠવતા હતા. એમ દિવસે દિવસે જ્યારે યાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ કારવાં વધતો ગયો. અને જ્યારે છેવટે નવસારી આવ્યા ત્યારે ગાંધીજીનો 2 દિવસ પહેલાંનો પડાવ હતો. ગાંધીએ એક વાત એ ધ્યાનમાં રાખી હતી કે અમદાવાદથી દાંડી સુધી એનો જે યાત્રાનો માર્ગ, તેમાંથી એણે દેશી રાજ્યોમાં જે ગામ આવતા હતા તે છોડેલા. એ બહુ પાકો વાણિયો હતો. એણે એની યાત્રામાં આવતા તે સમયના જે રાજ્યો, રાજાઓ તે ગામમાં પ્રવેશે તો રાજાઓ તે પ્રજાને હેરાન કરે. એટલે ગાંધી, તમે જોજો કે રાજાઓના જે એરિયા તેમાં એની યાત્રા નહોતી. એક છેવટે નવસારી આવ્યા ત્યારે નવસારી ગાયકવાડનું રાજ હતું, પણ ગાયકવાડ અનુકૂળ માણસ હતા એટલે કંઈ થયું નહીં. 5મી એપ્રિલે રાત્રે દાંડી આવી પહોંચ્યા. દાંડીમાં તે વખતે ભૌગોલિક સ્થિતિ બહુ વિચિત્ર, કોઈ કલ્પના ન કરી શકો. સામાપુરથી દાંડી સુધી તો પગ કાદવ ખૂંદીને આવવું રહ્યું. એ બધા અહીંયા આવ્યા. 5મીએ સાંજે દાંડી પહોંચી ગયા. ગાંધીનો ઉતારો એક મુસલમાન ભાઈના મકાનમાં આપ્યો. પેલા મુસલમાન ભાઈએ એક મકાન આપ્યું, સૈફી વિલા. તેમાં ગાંધીજીનો ઉતારો, અને એક દેસાઈનું મકાન હતું, તેમાં ગાંધીજીના સૈનિકોનો ઉતારો રાખ્યો. આ રીતે જુઓ તો ગાંધી દાંડી આવ્યા ત્યાં સુધીમાં સ્થાનિક લોકોનો ઇન્વોલ્વ બહુ ઓછો ગણાય. જોકે લોકોમાં જાગૃતિ ને ભણતર ને એ બધું પણ ઓછું. પણ અહીંયા આવ્યા પછીથી જ્યારે એમણે ચપટી મીઠું ઉપાડ્યું અને એમાંથી જે એક જાગૃતિ ઊભી થઈ, તેણે આ કાંઠા વિભાગને જગાડ્યો. અને આ દરિયાકાંઠાની પ્રજા બહુ સાહસિક છે, વફાદાર પણ એટલી જ છે. ગાંધી દાંડી પસંદ એટલા માટે કર્યું કારણ કે ગાંધી જોયું નહોતું. દાંડી એટલા માટે પસંદ કર્યું કે આ વિભાગના 3-4 ભાઈઓ સાઉથ આફ્રિકામાં ગાંધીજીના સત્યાગ્રહની લડતમાં બહુ વફાદારીથી જોડાયેલા. મિસ્ટર ફકીર કે ફકા કે એવું કંઈક નામ હતું, મુસલમાન ભાઈઓ હતા. અને એની વફાદારી જોઈને ગાંધીને થયું કે આ કાંઠા વિભાગની પ્રજા સાહસિક છે અને વફાદારી છે, એટલે પણ એને દાંડી પસંદ કર્યું. અને દાંડી અહીંયા આવ્યા 5મીએ રાત્રે. વહેલી સવારે સ્નાન કર્યું દરિયે, અને પછી એમના મુકામની સામે જ કુદરતી મીઠું પાકી રહેતું હતું.
ઓછું હતું. પણ ગાંધીજી સ્નાન કરીને આવે તે પહેલાં જે મીઠું હતું તે વખતની બ્રિટિશ પોલીસે મજૂરો લાવીને કોદાળી પાવડા વડે કાદવને મીઠું એક કરી નાખ્યું. એક ભાઈ હતા ગામના, તેણે જોયું કે એક ખાડાની અંદર ચપટી મીઠું જેટલું હતું તેના ઉપર એક પાંદડું નાખીને એટલું મીઠું ઢાંકી રાખ્યું. અને ગાંધીજી જ્યારે આવ્યા સ્નાન કરીને ત્યારે કહ્યું, બાપુ આટલું મીઠું છે ખાલી. એટલે તો એમને પછી ચપટી ભરીને મીઠું ઉપાડ્યું. એટલા માટે એમ પણ થયું કે ચપટી મીઠું સત્યાગ્રહ માટે એણે ઉપાડ્યું. અને બાકી જે સત્યાગ્રહીઓ અને આસપાસની પ્રજા અને લોકો બધા ભેગા થયા તે બધાને કહ્યું, હવે તમે જાઓ અને નિર્ભયતાથી મીઠાના કાયદાનો ભંગ કરો. એટલે પછી તો જેમ જ્વાળા ફેલાઈ તેમ લોકોમાં જાગૃતિ આવી અને ઠેર ઠેર લોકો મીઠું ઉપાડવા લાગ્યા. અને એ રીતે નમક સત્યાગ્રહ સફળ બન્યો. જે સાવ ડરપોક લાગતી પ્રજામાં જે નિડરતા આવી અંગ્રેજોની સામે લડવાની તે તો અદ્ભુત હતી. જે 1942ની ચળવળમાં આ કાંઠાની પ્રજાએ એ સત્યાગ્રહની લડતમાં જે ભાગ લીધો તે એનો નમૂનો છે. તો ગાંધીના આવ્યા પછીથી જે અસર થઈ તે ટકી, લાંબા સમય સુધી ટકી. નવી દાંડી જે સ્મારક બન્યું એને કારણે લોકોને ધંધા રોજગાર સારા મળ્યા, ઘણા સારા. એટલે સ્થાનિક લોકોને રોજગારી મળી છે. એટલે ભૌતિક રીતે એ તો સારું છે.